આગળ વાત કરી છે બીજા મુદ્દાની, જ્યાં રાજ્યમાં વધુ એક ભૂતિયા હોસ્પિટલનો પર્દાફાશ થયો છે। એ વાત બધાને ખબર છે કે ખ્યાતિ હોસ્પિટલે કયા પ્રકારનો કાંડ કર્યો હતો અને કયા પ્રકારે ખોટા બોગસ ડોક્યુમેન્ટ્સના આધારે ઓપરેશન્સ કર્યા હતા અને પૈસા સેરવી લીધા હતા। પીએમ જય યોજનામાં કૌભાંડ આચર્યું હતું। આ જ પ્રકારે વધુ એક કૌભાંડના પર્દાફાશ થયો હોય તેવું લાગે છે। અમદાવાદમાં તબીબો વગરની નકલી હોસ્પિટલ પકડાઈ છે। ખ્યાતિ હોસ્પિટલ માફક જ મોટું કૌભાંડ આચરતી આ હોસ્પિટલ સામે આવી છે, જે નરોડાની છે। નરોડા વિસ્તારમાં 3 સ્ટાર હોસ્પિટલ બનાવી દર્દીઓ સાથે છેતરપિંડી આચરવામાં આવતી હતી। નકલી હોસ્પિટલના નામે દર્દીઓ સાથે ઉઘાડી લૂંટ ચલાવવામાં આવતી હતી। ધર્મેન્દ્ર ઉર્ફે સંજય પટેલ ડોક્ટર બનીને આ આખી હોસ્પિટલ ચલાવતો હતો। નરોડા પોલીસે હાલ તો આરોપી ધર્મેન્દ્ર ઉર્ફે સંજય પટેલની ધરપકડ કરી લીધી છે। જાણકારી એવી પણ મળી છે કે આ બોગસ ડોક્ટરે એએમસીનું નકલી સર્ટિફિકેટ પણ બનાવી લીધું હતું અને 3 સ્ટાર હોસ્પિટલમાં આઈસીયુ વોર્ડ, ટ્રોમા સેન્ટર પણ ઊભું કર્યું હતું। આ બોગસ હોસ્પિટલનું કોઈ પણ પ્રકારનું રજિસ્ટ્રેશન પણ નથી, ન કોઈ ડોક્યુમેન્ટ્સ છે સાચા, અને ખોટા સહી સિક્કાના આધારે આખી હોસ્પિટલ ધમધમતી હોવાનો પણ ખુલાસો થયો છે। અલગ અલગ ડોક્ટરોના નામના ખોટા કેસ પેપર બનાવવામાં આવતા હતા અને સબમિટ કરવામાં આવતા હતા। ગુજરાત મેડિકલ કાઉન્સિલમાં ઇસ્યુ થયેલા નંબરનો દુરુપયોગ પણ કરવામાં આવતો હતો। આ સાથે જ દર્દીઓ પાસેથી સારવારના નામે અધધ નાણાં પણ પડાવવામાં આવતા હતા। દર્દીઓ સાથે છેતરપિંડી પણ આચરવામાં આવતી હતી। એટલું જ નહીં, બોગસ હોસ્પિટલ બોગસ રીતે ક્લેમ પણ પાસ કરી આપતા હતા। જી હા, વીમા કંપનીઓમાં ખોટા ડોક્યુમેન્ટ્સ આપી ક્લેમ પાસ કરવાનું પણ આખું એક કૌભાંડ હોસ્પિટલમાં ચાલતું હતું। મોટા પાયે વીમા કંપની અને દર્દીઓ સાથે છેતરપિંડી આચરતા હતા। તમામ ડોક્યુમેન્ટ્સ હાલ તો કબજે કરી લેવામાં આવ્યા છે અને દર્દીઓ પાસેથી રૂપિયા લેતા અને ક્લેમ પણ રજૂ કરવામાં આવ્યા હતા। એ તમામ ડોક્યુમેન્ટ્સ કબજે કરાયા છે તેવું એસીપીનું કહેવું છે અને ઝડપાયેલા આરોપીના રિમાન્ડ પણ લેવામાં આવશે તેવું એસીપીએ કહ્યું। એમની બેદરકારી અને જે દર્દીઓની હેલ્થ સાથેના જે ચેડા કરી અને આ રીતે એ આટલા ટાઈમ 2024થી સમગ્ર જે છે આ હોસ્પિટલ ચલાવતા હતા, જેથી આને તાત્કાલિક આપણે કાર્યવાહી કરી અને હોસ્પિટલમાંથી જેટલા પણ ડોક્યુમેન્ટ્સને જે સહી સિક્કા એને અત્યાર સુધી વાપરેલા એ તમામ આપણે આમાં પોલીસ તપાસ અર્થે કબજે લીધેલા છે અને આરોપીને પણ આ કામે અટક કરેલો છે। અને આ આરોપીનું અમે જે છે ભૂતકાળ તપાસ્યું તો એને 2022માં બાદ એસડીએફસી એર્ગો કંપની સાથે આ રીતની જ પોલિસીઓએ કરાવી નવરંગવાવ પોલીસ સ્ટેશનમાં પણ એક ગુનો નોંધાયેલાનું ધ્યાને આવેલ છે। અત્યારે સમગ્ર જે છે અને અત્યારે આરોપી હાલમાં જે છે અમારી પોલીસ કસ્ટડીમાં છે અને આમાં વધારે આ સિવાય જે અત્યારે જે આ એસડીએફસી એર્ગો સાથે જે છેતરપિંડી કરી છે, અલગ અલગ પોલિસીઓ બનાવીને જે અમુક દર્દીઓની હેલ્થ સાથે જે ચેડા કરેલા છે, એ સિવાય બી બીજા કેટલી આવી પોલિસીઓ એને ડુપ્લિકેટ આ રીતે મેડિક્લેમમાં મોકલેલી છે કે બીજા કેટલા દર્દીઓ સાથે એ રીતે હેલ્થના ચેડા કર્યા છે, એ સમગ્ર બાબતની જે તપાસ માટે જે છે આરોપીના પૂરતા રિમાન્ડ પણ લેવામાં આવશે। હાલ પોલીસ તપાસ કરી રહી છે કે કેટલા દર્દીઓ સાથે આ પ્રકારે છેતરપિંડી આચરવામાં આવી છે, કેટલા દર્દીઓ સાથે બોગસ સારવાર દર્દીઓને આપવામાં આવી છે। તમામ દિશામાં હાલ તો તપાસ કરવામાં આવી રહી છે। આ શખ્સ જે આપની સ્ક્રીન ઉપર આપ જોઈ રહ્યા છો એની અલગ જ મોડસ ઓપરેન્ડી હતી। કેવી રીતે આ 3 સ્ટાર હોસ્પિટલ એ ચલાવતો હતો એની મોડસ ઓપરેન્ડી પણ આપને બતાવીએ। પહેલા તો આ ધર્મેન્દ્ર નામનો શખ્સ જે પોતે ડોક્ટર સંજય પટેલ હોવાની ઓળખ આપતો હતો, તેની પાસે કોઈ પણ જાતની મેડિકલ ડિગ્રી નથી, ન તો તેની પાસે અન્ય કોઈ સર્ટિફિકેશન છે। આ સાથે જ એએમસીનું નકલી સર્ટિફિકેટ તેને મેળવી લીધું હતું અને પ્રાથમિક વિગતો અનુસાર, પ્રાથમિક જાણકારી અનુસાર અમદાવાદના અન્ય વિસ્તારમાં પણ થોડા સમય અગાઉ તેને એક હોસ્પિટલ ઊભી કરી હતી। ત્યારબાદ હવે ત્યાં કાર્યવાહી થતાં તેને નરોડા વિસ્તારમાં બીજી હોસ્પિટલ ઊભી કરી છે। આ હોસ્પિટલમાં આઈસીયુ ટ્રોમા સેન્ટર શરૂ કર્યા હતા નકલી સર્ટિફિકેટ, નકલી ડોક્યુમેન્ટ્સના આધારે। હોસ્પિટલનું કોઈ પણ પ્રકારનું રજિસ્ટ્રેશન આરોપીએ નહોતું કર્યું કે નહોતું કરાવ્યું। ખોટા સહી સિક્કાનો ઉપયોગ કરીને આ હોસ્પિટલ ધમધમતી હતી અને અલગ અલગ ડોક્ટરના નામ આપીને ખોટા કેસ પેપર બનાવવામાં આવતા હતા। એ કેસ પેપર દર્દીઓને દેખાડવામાં આવતા હતા, પ્રચાર માટે ઉપયોગ કરવામાં આવતા હતા અને બોગસ ડોક્ટર દર્દી પાસેથી અધધ નાણાં પણ પડાવતો હતો। દર્દીઓ પાસેથી નાણાં પડાવવાનું આખું એ મસમોટું કૌભાંડ ઝડપાયું છે અને ન માત્ર દર્દીઓ, વીમા કંપનીઓ સાથે પણ છેતરપિંડી આચરતા। વીમા કંપનીઓમાં ખોટા ડોક્યુમેન્ટ્સ આપી ક્લેમ પાસ કરાવતો હતો આ ડોક્ટર। વીમા કંપની અને દર્દીઓ સાથે આ મસમોટી છેતરપિંડી આચરતા હતા। હાલ તો પોલીસે રિમાન્ડની તજવીજ આગળની હાથ ધરી છે, વધુ પૂછપરછ પણ શરૂ કરી છે। જો વધુ પૂછપરછ કરવામાં આવે તો કદાચ ખ્યાતિ જેવું અન્ય મોટું કૌભાંડ બહાર આવે તેવી પણ શક્યતા છે। મારી સાથે ન્યૂઝરૂમથી વિકાસ લાઈવ જોડાઈ ગયા છે સહયોગી
વિકાસ, વધુ એક ખ્યાતિ માફક જ ભૂતિયા હોસ્પિટલ પકડાય છે. કોઈ પણ ડોક્યુમેન્ટ્સ નહીં, બોગસ ડોક્ટર અને સર્ટિફિકેટ પણ નહીં, ખોટા ડોક્યુમેન્ટ્સના આધારે દર્દીઓ અને વીમા કંપની સાથે પણ છેતરપિંડી. બિલકુલ માનસી, આજની તારીખમાં એ કહેવું જરા પણ અતિશયોક્તિ નથી કે ભાઈ ગૃહ વિભાગની, મહેસૂલ વિભાગની, પરંતુ મેડિકલ ક્ષેત્રે જોરદાર મોટો ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે, મોટું ધુપ્પલ ચાલી રહ્યું છે. કારણ કે આપણી પાસે ખ્યાતિ હોસ્પિટલ કાંડનું એક આખું મોટું કારસ્તાન તો છે જ. ત્યારબાદ જે અલગ અલગ કારસ્તાન સામે આપણે જોયું હતું કે હોસ્પિટલના સીસીટીવી પણ વેચવામાં આવે છે. દર્દીઓની જે સારવાર થાય છે, તેમની તપાસ કરવામાં આવતું હોય છે, ચેકઅપ થતું હોય છે, એના પણ સીસીટીવીના નામે ધંધો ચાલતો હોય છે. એ તપાસ તો ચાલી રહી છે. ખ્યાતિ હોસ્પિટલ કાંડ કે જેમાં લોકોના હૃદય ચીરી નાખવામાં આવ્યા, લોકો પાસેથી પૈસા લેવામાં આવ્યા, સરકાર સાથે પણ છેતરપિંડી કરવામાં આવી અને હવે તેનાથી એક ડગલું આગળ વધીને બધી આખી હોસ્પિટલ જ નકલી, ડોક્ટરો બધા નકલી, ડિગ્રી નકલી, બધા નંબર નકલી અને ત્યાં દર્દીઓની સારવાર કરવામાં આવતી હતી. અને પણ ક્યાં? મહાનગર અમદાવાદમાં. જી હા, ગુજરાતના અમદાવાદમાં નરોડા વિસ્તારમાં. કોઈ વિચારી પણ શકે કે એક ધમધમતા વિસ્તારમાં નકલી હોસ્પિટલ ચાલી રહી છે. તમે કોઈ અંતરિયાળ વિસ્તારમાં કોઈ એવા સમાચાર આવે તો માની લો કે ત્યાં કદાચ જે ઓછા શિક્ષિત લોકો હશે અથવા તો ગ્રામજનોને ખબર નહીં પડતી લોકોની સાથે છેતરપિંડી કરતા હશે, પરંતુ અમદાવાદ જેવા મહાનગરમાં પણ નકલી હોસ્પિટલ ચાલી રહી છે. એ આરોગ્ય વિભાગ માટે શરમજનક બાબત છે, આપણી સુરક્ષા એજન્સીઓ માટે, પોલીસ માટે આ લપડાક સમાન છે. અને આમાં તો જે તે મેડિકલ, માફ કરશો, જે મેડિક્લેમ કરનાર જે એજન્સી છે એમના અધિકારીનું ભલું કરજો કે એમણે તપાસ કરી અને પછી આખું આ કારસ્તાન બહાર આવ્યું છે. જો એમણે તપાસ ન કરી હોત તો આવા અનેક એવા દર્દીઓ સાથે છેતરપિંડી ચાલુ જ રહેત. અનેક દર્દીઓનો કદાચ ભોગ પણ લેવાઈ શક્યો ગયો છે, કારણ કે 1 વર્ષથી આ હોસ્પિટલ ચાલતી હતી અને આ મહાશય અગાઉ નવરંગપુરામાં પણ આવું કારસ્તાન કરી ચૂક્યા છે અને એ બાબતે પોલીસ કેસ પણ દાખલ થઈ ચૂક્યો છે, પોલીસ ફરિયાદ પણ થઈ હતી. પછી નવરંગપુરા એરિયા છોડીને ભાઈ આ વિસ્તારમાં આવી ગયા, નરોડા વિસ્તારમાં ત્યાં હોસ્પિટલ તેમણે ચાલુ કરી નાખી. એટલે એની હિંમત તમે જોઈ શકો છો. હિંમત એટલા માટે આવે છે કારણ કે કોઈનું પીઠ બળ તેને ચોક્કસથી હશે, કારણ કે જે વ્યક્તિ અગાઉ એક કેસમાં પકડાઈ ચૂક્યો છે તેનું ફરી એકવાર રિપીટેશન કરે છે. એનો મતલબ એને ખબર છે કે ચલો માની લો પોલીસ આપણને પકડી લેશે, થોડી વાર પછી આપણે જામીનમાં બહાર આવી જશું અને ત્રીજી હોસ્પિટલ શરૂ કરી નાખીશું. ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં જે મોટા મગરમચ્છો પકડાયા છે, જે પણ નામ હોય આપને બધાને ખબર છે કે એ લોકો અગાઉ આવા કારસ્તાન કરી ચૂક્યા હતા. જે પણ આવી હોસ્પિટલ હોય ત્યાં આખું મોડલ સેટ કરવાનું અને પછી જ્યારે પોલીસ કેસ તહકીક થાય એટલે હોસ્પિટલ બંધ કરી નાખવાની, હોસ્પિટલનું નવું નામ આપીને બીજો એમનો ગોરખ ધંધો શરૂ થઈ જાય છે અને આવી જ મોડસ ઓપરેન્ડી આ લોકો ચલાવે છે. ઘણી બધી એવી મેડિક્લેમ જે કંપનીઓ છે એ પણ આવી હોસ્પિટલ સાથે સાંઠગાંઠ કરતી હોય છે કે જેમાં ડોક્ટર અને મેડિક્લેમ કંપની એ બંને કરાર કરી લે છે કે ભાઈ તમારી પાસે જ્યારે આવા દર્દી આવે ત્યારે વધેરી લો અને પછી આપણે બધા પૈસા અડધા લઈ લઈશું. આવું પણ ધુપ્પલ ચાલી રહ્યું છે અને આ આરોગ્ય વિભાગ માટે શરમજનક બાબત છે. કેમ વિજિલન્ટ રહીને તપાસ કરવામાં આવતી નથી? જ્યારે પણ આવી મંજૂરી આપવામાં આવે છે તો એ મંજૂરી કેમ તપાસવામાં આવે છે કે એક મોટો સવાલ છે. આજે ત્યાં ડોક્ટર સંજય જે કહેતો પોતાને ડોક્ટર એ ઝડપાયો છે, એને જે મેડિકલ નંબરનો ઉપયોગ કર્યો છે, તો આખરે આપણા તંત્રને ખબર કેમ ન પડી કે આટલા સમયથી આ રીતે મેડિકલ જે નંબર આવ્યો છે એનો ઉપયોગ કરીને મેડિકલ બિલ મોકલી રહ્યો છે, કોઈને ખબર જ નથી. આ તો એ પછી મેડિક્લેમ કંપનીના એક અધિકારી તપાસ કરી ત્યારે જઈને આનું આખું ધુપ્પલ બહાર આવ્યું છે. પરંતુ આવી ગુજરાતમાં કેટલી હોસ્પિટલ છે કે જે આવી રીતે નકલી હોસ્પિટલ કાર્યરત છે, લોકોના હૃદય ચીરાઈ રહ્યા છે, લોકો પાસેથી પૈસા પડાવવામાં આવી રહ્યા છે અને સીધું જ લોકોના આરોગ્ય સાથે ચેડા થઈ રહ્યા છે. એ બાબતે તલસ્પર્શી તપાસ થવી જરૂરી છે. જો ઈચ્છા શક્તિ આપણું આરોગ્ય વિભાગ દર્શાવે તો જ આવી હોસ્પિટલ બહાર આવશે, નહીં તો પછી આવી રીતે બધી તેરી બી ચૂપ और મેરી બી ચૂપ ચલતી રહેશે અને પછી લોકોના આરોગ્ય સાથે ચેડા થતા રહેશે. માનસી. જી બિલકુલ વિકાસ, આભાર આપનો. આ ઘટના આરોગ્ય વિભાગ માટે સૌથી મોટી શરમજનક ઘટના અને આરોગ્ય વિભાગ માટે મોટો પડકાર સમાન પણ છે કે રાજ્યમાં આવી તો કેટલીય હોસ્પિટલો ખોટા ડોક્યુમેન્ટ્સના આધારે અથવા તો બોગસ હોસ્પિટલો ધમધમતી હશે અને તેની તપાસ કરીને ખરાઈ કરવાની જરૂર છે, નહીં તો આવી જ રીતે લોકોના આરોગ્ય સાથે ખુલ્લેઆમ ચેડા થતા રહેશે.